તેમના પાલક પિતા સંત યોસેફ અને મા મરિયમ તેમને શોધતા મંદિરમાં જ આવશે. યરૂશલેમ મંદિરમાં સમર્પિત. એવી જ રીતે આપણે પણ આપણા બાળકોને મંદિરમાં લાવવા જોઈએ. Are walking with a group of travelers. They look around, noticing Jesus is not with them. Mary, have you seen Jesus? He was with us when we left Jerusalem. No, Joseph. I thought he was with you. Where could he be? We must go back and find him. They turn back and hurry towards Jerusalem. The temple, listening and asking questions. The rabbis are amazed at his understanding. This boy, he's only 12, yet he understands the scriptures as if he has studied for many years. His wisdom is far beyond his age. Truly God has blessed his child with great understanding. Mary and Joseph rushed into the temple out of breath. They saw Jesus sitting among the teachers. Jesus, why have you treated us like this? Your father and I have been anxiously searching for you. Why were you searching for me? Did you know I had to be in my father's house? Mary and Joseph looked at each other, puzzled but deeply moved by his words. Ah, boy, he's indeed special. Let us go home, Jesus. They all exited the temple together, with Mary pondering these things in her heart. સાથે જે રીતે વાત કરવી જોઈએ એ રીતે નહોતો કરી શક્યો, પણ પ્રાકૃત માણસોની પેટે ઈશુના શિષ્ય તરીકે હજી બાળક હો એ રીતે મારે તમારી સાથે વાત કરવી પડી હતી. મેં તમને દૂધ પાડ્યું હતું, મારે ખોરાક નહોતો આવ્યો, કારણ તમારામાં ત્યારે પચાવવાની શક્તિ ન હતી, અને આજે પણ નથી, કારણ હજુ તમે પ્રાકૃત જ રહ્યા છો. જ્યાં સુધી તમારામાં ઈર્ષા અને ઝઘડા છે ત્યાં સુધી શું તમે પ્રાકૃત નથી? ત્યારે પણ તેઓ 10 વર્ષની પેટે જાત્રાએ ગયા. ઉત્સવ પૂરો થતાં તેઓ પાછા ઘેર આવવા નીકળ્યા. પણ બાળીસુ યરૂશાલેમમાં જ રહી પડ્યા અને એમના મા બાપને એની ખબર જ ન પડી. ઈસુપાન સંવાદ છે એમ ધારીને એક દિવસ તેમણે પ્રવાસ જારી રાખ્યો. પણ પછી પોતાના સગા સંબંધીઓમાં અને ઓળખીતા વાલકીતાઓમાં તેમને શોધ કરવા માંડી. છોકરાનો પત્તો લાગ્યો નહીં એટલે તેઓ શોધતા પાછા યરૂશાલેમ આવ્યા. છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની હાર લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. એમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા. એમને જોઈને એમના મા બાપના આશ્ચર્યનો તો કંઈ વાત ન રહ્યો. અને હું પરમ પિતાને પ્રાર્થના કરું કે આ ધર્મ સભાને આગળ ચલાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
આ વાલા સંતાનોને હાથ ખડો કરીએ. પ્રાર્થના કરવાની જરૂર છે, ખૂબ પ્રાર્થના કરવાની જરૂર છે. હું પણ આ બાળકો માટે એ જ પ્રાર્થના કરો. તો શરૂઆતમાં જે નાટક હતું, નાટક સારું નાટક હતું, ભલે એકદમ શોર્ટ પણ નાટક બહુ સારું હતું. ઈશ્વરની ઝંખનામાં અને શોધમાં રહેનાર માતા મરિયમના જીવનમાંથી આપણને મળતા શ્રેષ્ઠ બોધપાઠો હું તમારી આગળ વ્યક્ત કરું છું. ઈશ્વરની ઝંખનામાં રહેવું, ઈશ્વરની શોધમાં રહેવું. બીજું, ઈશ્વર પિતાની ઈચ્છા અને તેમની વાણી અનુસાર જીવન જીવવું. ખ્રિસ્તી ધર્મનો પવિત્ર પુસ્તક બાઇબલ છે, જેમાં પૃથ્વીની સુંદર રચનાથી ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ અને તેમના પુનરુત્થાનની તમામ કહાણી લખેલી છે. સાથે સાથે આપણ સૌના જીવનને અમૂલ્ય વાતો પૂરી પાડતા શબ્દો વણાયેલા અને રચાયેલા છે. આપ બાઇબલનું વાંચન કરીને તેના શબ્દોને અમારા જીવનમાં ઉતારીને અમે પણ એક જીવન બાઇબલ રૂપી જીવન અમારા ખ્રિસ્તી હોવાનો સંદેશો બીજાને પણ આપી શકીએ. તે કૃપાઓ અમારા ઉપર વરસાવો, એ માટે પ્રાર્થના કરીએ. મીણબત્તી અને સ્ટેન્ડ, કેન્ડલ અને કેન્ડલ સ્ટેન્ડ. મીણબત્તી સમર્પણનું પ્રતીક છે. પોતાની જાતને પીગળાવી લઈને, વળી જઈને, સમર્પણ કરીને અન્યને માટે પ્રકાશરૂપ બને છે અને જેટલા ઊંચા સ્ટેન્ડ પર મૂકીએ તેટલું વધારે પ્રકાશિત કરી શકે છે. અમે પણ અમારી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરી બીજાઓના જીવનને પ્રકાશિત કરીએ અને સર્વને પ્રકાશને પંથે દોરી જઈએ, તે માટે પ્રાર્થના કરીએ. જેમ ખોરાક જરૂરી છે તેમ જીવનને પોષવા માટે ફળ પણ જરૂરી છે. તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ મનુષ્ય કેવો છે તે તેના કાર્ય ઉપરથી ઓળખી શક્યા છે. તે વાળા પ્રભુ અમને સૌને સારા કામ કરવા માટેની સદબુદ્ધિ આપતા રહેજો, જેથી કરીને અમે સારા માર્ગ પર ચાલીને સારા ખ્રિસ્તી હોવાના પદે કાર્યો કરી શકીએ. એ માટે પ્રાર્થના કરીએ. વાતાવરણને સુરક્ષિત બનાવનાર ધૂપ બીજાના મન મોહી લે છે, વાતાવરણને શુદ્ધ કરે છે અને સારી આબોહવા પ્રસારીને સારી તંદુરસ્ત પ્રદાન કરે છે, જીવજંતુઓનો નાશ કરે છે. એ પ્રભુ અમારા સારા વચનોથી, સારા વિચારોથી અમે પણ બુરાઈઓનો નાશ કરી શકીએ અને હકામાં વાતાવરણ ઊભું કરી શકીએ તેવી કૃપા બક્ષો. તે માટે પ્રાર્થના કરીએ. રોટી અને આસરો, બ્રેડ એન્ડ વાઇન. જમીન, સૂર્યપ્રકાશ અને પાણી, સારું અનાજ પેદા કરવામાં ખૂબ જ અગત્યના અને જરૂરી હોય છે. હે માતા મરિયમ, જેમ તમારા દીકરા ઈસુએ તેમ
તમે કહ્યું એ પ્રમાણે ખાસા બધા સમય પછી આજે તમે અમારા અને તમારા બધાના અમારા શ્રદ્ધાળુઓ માટે આપણે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યું અને ખ્રિસ્ત યજ્ઞ દ્વારા તમે અમને બધાને આજનો જે વિષય છે એ વિષયને લઈને બધાને આધ્યાત્મિક હાથો પૂરું પાડ્યું એ બદલ હું આપ સૌથી ફાધર શાહજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા તરફથી પ્રેમની ભેટ ફાધર શાહજી માટે. થેન્ક યુ ફાધર.